જ્યારે મેં જોયું કે ભાઈના રૂમની લાઇટ ચાલુ છે ત્યારે મને સમજાઈ ગયું કે હવે કંઈક ખાસ બનવાનું છે. મારું મન બેકાબૂ થઈ ગયું અને મેં નક્કી કર્યું કે હું અંદર શું ચાલી રહ્યું છે તે જોવા જઈશ. મિત્રો, આજે મારી આ વાર્તા મારી ભાઈ અને ભાભી વિશે છે. આ વાર્તાને અંત સુધી સાંભળજો, તમારું મન પણ ખુશ થઈ જશે. નમસ્કાર મિત્રો, મારું નામ ટીપુ છે અને હું 22 વર્ષનો છું. મારી ભાભીનું નામ મેહુલા છે અને તેની ઉંમર 27 વર્ષની છે. તેઓ ખૂબ જ સુંદર અને આકર્ષક છે. ભાઈએ મેહુલાની સાથે લવ મેરેજ કર્યા હતા અને તેમના આ સંબંધમાં ઊંડો પ્રેમ હતો. મેહુલાનું સ્મિત હંમેશા દિલ જીતી લેતું હતું. તે અમારા ઘરની શોભા હતી. લગ્ન કરીને જ્યારે તે અહીંયા અમારી સાથે રહેવા આવી તો અમારે ફક્ત 2 રૂમ હતા. એક રૂમમાં અમે બંને ભાઈ સૂતા હતા અને બીજા રૂમમાં મારા મમ્મી પપ્પા સૂતા હતા. એટલે મારા ભાભીને થોડા દિવસ મારા મમ્મીના રૂમમાં સૂવું પડ્યું. પછી મારા ભાઈને કામના લીધે બહાર જવું પડ્યું. તે મમ્મી સાથે તેના રૂમમાં સૂતી હતી. મેહુલાને મમ્મી સાથે પણ ખૂબ જ લગાવ હતો અને તેઓ કલાકો સુધી વાતો કરતી હતી. હું અને પપ્પા મારા રૂમમાં સૂતા હતા અને હું ઘણીવાર રાત્રે તેના રૂમમાંથી આવતા હાસ્યના અવાજ સાંભળતો હતો. તેઓ આ હસી મજાક જોઈને ઘરનું વાતાવરણ ખુશ મિજાજ બની જતું હતું. જ્યારે તે કામ ઉપરથી પાછા આવ્યા ત્યારે મમ્મીએ મેહુલાને મારી અને પપ્પાની રૂમ આપી દીધી જેથી તેઓ આરામથી રહી શકે. હવે મમ્મી અને પપ્પા એકસાથે બીજા રૂમમાં ઊંઘવા લાગ્યા અને મને ડ્રોઈંગ રૂમમાં શિફ્ટ કરી દીધો. રાતનો સમય હતો. અમે બધા સાથે મળીને જમ્યા. ભાઈ અને મેહુલા 1 મહિના પછી મળી રહ્યા હતા, તેથી તેમના ચહેરા પર અલગ પ્રકારની ખુશી હતી. હું જાણતો હતો કે આ ખુશીનું કારણ શું હતું. જમ્યા પછી બધા પોતપોતાના રૂમમાં ઊંઘવા ચાલ્યા ગયા. હું ડ્રોઈંગ રૂમમાં બેસીને મારા કામમાં લાગી ગયો હતો, પણ મારું મન ક્યાંક બીજે જ હતું. 15 મિનિટ વીતી ગઈ હતી જ્યારે મેં જોયું કે ભાઈના રૂમની લાઇટ હજી ચાલુ છે. હવે હું જાણતો હતો કે કંઈક ખાસ બનવાનું છે. મારું મન બેકાબૂ થઈ ગયું અને મેં નક્કી કર્યું કે હું અંદર શું ચાલી રહ્યું છે તે મારે જોવું જોઈએ. હું ધીમે ધીમે તેના રૂમના દરવાજા નજીક ગયો અને કાન લગાવીને ઊભો રહી ગયો. અંદરની વાતો સંભળાઈ રહી હતી. ભાઈ મેહુલાને પ્રેમભરી વાતો કરતા હતા અને પૂછતા હતા કે શું તે તૈયાર છે. મેહુલાએ પણ હસીને હા ભરી દીધી. આખિરકાર તે પણ એટલા દિવસથી ભાઈની રાહ જોઈ રહી હતી. મારી ઉત્સુકતા વધી રહી હતી. મેં દરવાજાને હવેથી ધક્કો માર્યો અને તે થોડું ખુલ્યું. મેં જોયું કે અંદર નાઇટ લેમ્પની મધ્યમ રોશની ફેલાયેલી હતી, જેના કારણે રૂમનું વાતાવરણ વધુ રોમેન્ટિક બની ગયું હતું. મેં દરવાજાને થોડો વધુ ખોલ્યો અને અંદરના દ્રશ્યને જોઈને હું દંગ રહી ગયો. મેહુલા પહેલેથી જ પોતાના કપડાં એક બાજુ મૂકીને બેડ પર બેઠી હતી અને ભાઈ માત્ર એક કપડાં અને બનિયાનમાં હતા. મેહુલાએ ભાઈને કહ્યું, હવે મોડું ના કરો, જલ્દી કરો, હું કેટલા દિવસથી તમારી રાહ જોઈ રહી છું. આ સાંભળીને ભાઈએ પણ ઉતારીને મેહુલાની તરફ વધ્યા. તે પવે મને સમજાયું કે હું અહીં ન હોવો જોઈએ. મેં ધીમે ધીમે દરવાજો બંધ કરી દીધો અને પાછો ડ્રોઈંગ રૂમમાં આવીને બેસી ગયો. મારી ધડકનો વધી ગઈ હતી અને મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. મેં પોતાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે પવ મારા મનમાં હંમેશા માટે વસી ગઈ. રાતે બધા જમ્યા અને ઊંઘવા ચાલ્યા ગયા. ભાઈ અને મેહુલા 1 મહિના પછી મળી રહ્યા હતા, તેથી તેમણે સુહાગરાત મનાવી હતી. હું આ વાતથી પૂરી રીતે વાકેફ હતો. હું ડ્રોઈંગ રૂમમાં બેસીને કામ કરવા લાગ્યો. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો તમે કંઈક બીજું જોવું હોય તો આ વિડીયો પર ક્લિક કરો. ધન્યવાદ.